સમગ્ર ગુજરાતમાં શિક્ષણની જે પરિસ્થિતિ છે એ ખૂબ ગંભીર છે। ભ્રષ્ટાચાર હોય, શિક્ષણની ગુણવત્તા હોય, જે પ્રકારે એપોઇન્ટમેન્ટ હોય કે સેલ્ફ ફાઇનાન્સ કોલેજો દ્વારા જે પ્રકારે લૂંટ થતી હોય, આ સિવાય તમામ પ્રશ્નો બાબતે ચિંતા વ્યક્ત કરી સમગ્ર ગુજરાતના તમામ શહેરોમાં આંદોલન કરવાના ભાગરૂપે શિક્ષણ બચાવો અભિયાન શરૂ કરવાનો નિર્ણય લીધો છે। એના ભાગરૂપે દક્ષિણ ગુજરાતમાં આજે અમે પ્રેસ કોન્ફરન્સ દ્વારા અમારા આગેવાનો સાથે ચર્ચા કરી શિક્ષણ બચાવો અભિયાનની શરૂઆત કરી। આપ જાણો છો કે જે પ્રકારે ગુજરાતમાં શિક્ષણની પરિસ્થિતિ છે, આપ શાળાઓની વાત કરો, કોલેજોની વાત કરો, યુનિવર્સિટીની વાત કરો, છેલ્લા 35 વર્ષમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન, એમાં એક પણ સરકારી કોલેજ, યુનિવર્સિટી કે સ્કૂલ ખોલવામાં આવી નથી। ટોલટેક્સ જેવી સેલ્ફ ફાઇનાન્સ જેનું બર્ડન સામાન્ય નાગરિક અને નાગરિકો પર પડે, એટલે કે સેલ્ફ ફાઇનાન્સ કોલેજો જ ખોલવામાં આવી છે, જે ખરેખર ખૂબ ગંભીર બાબત છે। એ સિવાય સરકાર મોટી મોટી વાતો કરતી હોય કે વાંચશે ગુજરાત, રમશે ગુજરાત અને શિક્ષણની ગુણવત્તાની વાત કરતા હોય તો આપ આંકડા જોશો તો ખૂબ ચોંકાવનારા છે। કેન્દ્ર સરકારના નીતિ આયોગમાં જાઓ કે તમામ રિપોર્ટની અંદર જે પ્રકારે શિક્ષણની પરિસ્થિતિ ખૂબ ગંભીર છે, ગુજરાત કોઈ પણ જગ્યાએ નંબર 1 નથી।